બોલો માજી, ક્યાંથી આયા? અમીરપુરાથી. હમીરપુરા? હા. શું નામ તમારું બા? શકુબા. શકુબા? હા, શકુબા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? કોઈ નહીં બા. કોઈ નહીં? ના. ક્યાં છે બધા? કોઈ છે જ નહીં મારી પાસે. કેટલા વર્ષથી એકલા છો? હે? કેટલા વર્ષથી એકલા છો? બાપા બરહ થઈ ગયો બહુ. બહુ વર્ષો થઈ ગયા? હા. દાદા? અત્યારે કોઈ નહીં. કોઈ નહીં? છોકરા બોકરા નહીં તમારા? ના, કોઈ ના મળે બા. અત્યાર સુધી કોના ઘેર રહેતા હતા? હે? અત્યાર સુધી તમે કોના ઘેર રહેતા હતા? મારા ઘેર જ રહેતી. તમે ઘેર રહેતા હતા? હા, પણ કોઈ પાછળ નહીં. હવે કોઈ કામ બામ થતું નહીં હોય તમારે જમવાનું બનાવવાનું આ તે બધું? હા. કોને સરનામું આપ્યું એનું? હે? એનું સરનામું કોને આપ્યું? હે? આ છોકરો અચ્છા, તમે વિડીયો જોઈને આપ્યું. શું નામ બા તમારું? મમતાબેન પંડ્યા. તમારા આજુબાજુના જ છે? ના, આ એમની ઘેરે છે પણ અમારે સામસામે રહીએ. અચ્છા અચ્છા, હા. બરાબર. એટલે મેં કીધું મારા કે ઘરે જ બહાર રહેતા હતા એક આવીને મહિનાથી. અચ્છા, એક મહિના તમારા ઘેર હતા. શું નામ તમારું? સમીરભાઈ સમીરભાઈ. સમીરભાઈ પંચાલ. બેન પંચાલ છે? આ પંચાલ જ છે. અચ્છા, તમારે શું થયા? આ અમારા બાના બેન છે. તમારા બાના મારા બેન. બાના ઓકે, બેનના છે વાંધો નહીં. કોઈ વાંધો નહીં બા, આપણા ત્યાં રહેવું છે ને? હા. પાક્કું ને? વાહ, છે બાપા, તમે મારા મા બાપ ગણો તો એમ જે ગણો. તમારો છોકરો છોકરો ગણો ગયા તો જન્મનો છોકરો, હા, છોકરા બા ભગવાન તમારું સારું કરશે. બરાબર ને? ગયા જન્મનો છોકરો તમારો, હા. બરાબર? હા. ચિંતા ના કરશો. હા, હા. ઓકે. બોલો બા, બોલો. કઈથી આયા? બસ સુરતથી. સુરતથી આયા? હા. તો રિક્ષા કઈથી આવી? રિક્ષા તો આપણે સ્ટેશન પરથી, નડિયાદથી? ડેપો પરથી. હા. ડેપો પરથી. શું નામ તમારું બા? વરસાદે. વર્ષાબેન. અને દાદા? આમ વિરાટભાઈ. વિનોદભાઈ. હા. સુરતમાં કઈ જગ્યાએ બા? સુરતમાં પાંડેસરા. પાંડેસરામાં. હા. શું થયું? કઈ નહીં હવે. બે છોકરા છે, અહીંયા ધક્કો તાણે તો આનો ધક્કો અહીંયા થયા કરે. એટલે શું થયું છે? શું બન્યું છે? કઈ નહીં, મારી કરે, મારીને કાઢી મૂકે છોકરા. મારીને કાઢી મૂકે છે? હા, ગારી કરે, મારે પછી કાઢી મૂકે. હા? કામ થાય કામ નહીં. નહીં આ થાય, પગ એનાથી કામ નહીં થાય. પગ પોલિયો થઈ ગયેલો છે તો પગ રહી ગયેલો ને પાછળ હાથ બધું રહી ગયેલું. કમરનું ઓપરેશન કરાવવાનું મનકા નથી, તે ગાડી ખસી ગયેલી છે. તે કોઈ આપણે દવા કરી નહીં આપે, પેશન્ટની ટીકરીઓ લાવી નહીં આપે, કે તો 5 દિવસ પછી લાવી આપે. કેટલા છોકરા તમારા? 2 છોકરા છે. બે વાવા છે? હવે મોટો છોકરો તો આરો છે પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો. એનો છોકરો કોલેજ બને પછી છે તે બે ઘરનું પૂરું થાય એમ એ છોકરાથી. અને નાનો છોકરો? રિક્ષા ચલવે, તે તો ના જ પાડે, એ તો ગારમગારી કરે ને બહુ માળે. એ તો દાદાની ઉંમર કેટલી છે દાદાની? 67 વર્ષની. શું નામ દાદા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. શું કરતા હતા દાદા તમે? હું ડાયમંડમાં પહેલા કામ કરતો હતો. ડાયમંડમાં? હા. બહુ પહેલા કરતા હતા. પછી હાથે અમાર રોટલીનો ચાલે ને, રોટલીનો order લેતા રોટલીનું હતા. ચાલે ને તો રોટલીનો અમે કરતા હતા. તે પણ એ છોકરો મારીને પૈસા બધા લઈ લે. બધા પૈસા એમ કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે તો 15,000 ભરવાના છે. તો બધા પૈસા એ લઈ લે. 5 તો તમારે રૂપિયા કામ થતું નહીં એટલે કે નીકળી જાવ એમ? હા, બસ કામ પટી જાય ને એટલે મારી કરે ને ગારમગારી કરે પીને. તો ઘર પોતાનું છે સુરતમાં તમારું? ના, નથી, સુરતમાં નથી. પાંડેસરામાં છે પણ એમના હપ્તા કઈ ભર્યા નથી એટલે છે નથી, એના જેવું જ છે અમારે. બરાબર. તો કોઈને એડ્રેસ આપ્યું એનું? અમારા રોજ આ ફેસબુક પર જોઈએ ને, અમે અચ્છા. રોજ ફેસબુક પર જોઈએ. હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાલ્યા જાઓ. છોકરાએ કીધું તમને? અમારા છોકરાએ કીધું. હવે એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું કે જાઓ તમે ત્યાં ચાલ્યા જાઓ. વાત કરાવી દે ને છોકરા જોડે, કન્ફર્મેશન લઈ લો. બરાબર. બધો રૂટ આવે જ છોકરા એકબીજાને કહી લો આવી રીતના કરે અને પછી એમ કે તું ચાલી આવતો એમ થોડી ચાલ્યા જાઓ ભાઈ, પાછો માર ખાવા માટે. તો પછી ગાળને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે પણ ગાળને માર નહીં ખવાય. કઈ વાત નહીં, ચલો શાંતિ રહો. ને કઈ કરો તો વૃદ્ધાશ્રમ લઈ જાઓ. બોલો, શું નામ તમારું? કૃષ્ણબા. કૃષ્ણાબા. હા. ક્યાંથી આવ્યા છો? મેઘભાઈ. મેઘવા. આ કોણ છે બાળક છે? મારા બાબા ને બાબો. તમારા બાબાનો બાબુ છે? શું નામ બેટા તારું? મહાવીર. મહાવીર. કઈ ગયા? મમ્મી કઈ ગઈ? એ બીજે. બીજે જતા રહ્યા? અને પપ્પા? પપ્પા એ બીજે. એ બીજે જતા રહ્યા? એટલે શું થયું? શું એમ તો બીજી વાર બ્રાધન કે માતા મને નહીં રાખવો કે તમે કયો અને મૂક્યો. છોકરાની મમ્મી કઈ ગઈ?
હવે બીજી લાયા છે બીજી જતી રહી બીજે જતી રહી હા. અને એના પપ્પા એના પપ્પાએ બીજી લાયા તે બીજી અમે એ બદલાઈ ગઈ એ છોકરો બી નહીં રાખતો ના શું કહે છે રાખવા ના પડે છે ના પાડે કોઈ નહીં તમારે બીજું ના કોઈ નહીં શું કઈ કરો છો તમારા ઘરવાળા એ તો અપ થઈ જાય અપ થઈ ગયા મેઘવા એટલે આપણે ગાના મેઘવા ના 500 મેગવા પણસોરા મેઘવા ઓકે રહેવું છે તમારે બેવું નહીં આગળ હા ઘેર રાખવા ના પડે છે ના શું કહે છે નહીં રાખો તમે આશ્રમમાં જતો ગમે જતા રહો કે નકનેરમાં પડો કે નહેરમાં પડો આ છોકરા હોપી બી નહીં જતો ના એ નહીં રાખતો તો તાપા બોલાવતો નહીં બેટા તને શું કહે છે કેમ ભણે બેટા તું સ્કૂલમાં પહેલામાં આવ્યો છો મૂકવાનો છો અને દાખલો છે હવ લાયા છો દાખલો કશો વાંધો નહીં તમે રહેશો ને આગળ તો તમે રાખો તમને વ્યવસ્થા કરી દે કોઈ વાંધો નહીં શું નામ તમારું મધુબેન મધુબેન શંકરભાઈ શંકરભાઈ પટેલ પટેલ છો હા ક્યાંથી આવ્યા છો કડી કરણનગરથી કડી કરણનગરથી આવ્યા છો કઈ આવ્યા છો અહીંયા કઈ આગળ વૃદ્ધાશ્રમમાં કેમ આવ્યા છો વૃદ્ધાશ્રમમાં બા રહેવા રહેવા હા કોણ છે તમારા ઘરમાં મારા ઘરમાં તો છોકરા છો એક વહુ છે છોકરા કેટલા છે બે બે હા તું રાખતા નહીં નહીં રાખતા રાખે છે પણ વારામાં પણ સારું નહીં રાખતા કેવા વારા વારા એટલે કેવું ખબર ના 3 પડે મહિના આવીને 3 મહિના આવીને ખાટલો મોદી પર ખાટલો ફેરવવાનો ને ખાટલા ઉછી લઈ જવાના વારામાં અમદાવાદ ને બધા કરણનગર અમદાવાદ એટલે 3 મહિના પહેલા ઘેર 3 મહિના પહેલા ઘેર ઓહો. વારા ફરતી બદલતું રહેવાનું ઓહો મને વારામાં હરખું રાખતા નહીં સારું અને ગારો બોલો અને પછી મારવા આવશે જે હોય એ. દેવ છોકરા એવું કરે છે હા મારવા આવી તમારા ઘરવાળા નહીં એ તો ઓફ થઈ ગયા 4 ના 14 4 તમારી મમ્મી છે બેન તો ભાઈઓને કહેતા નહીં તમે કશું અમે ભાઈઓને કીધું સાહેબ બહુ પણ એ ના પાડે છે એમને જ્યારે એવું તો રહે કે વારા જ રહેશે વારામાં સારું રાખતા નથી વારામાં જ રહેશે હા એવું કે અને અમે દીકરીઓ છે દીકરીઓ પણ તમારે છે ને નાનપણમાં તમારે વારા પાડવાના હતા એમ નહીં તમારા બે છોકરા હતા ને ઓહો. એક છોકરાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો અને બીજાને રાખવાનો ફરી બીજાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો એવું તમે વારા પાડ્યા હોત ને તો તમારી આ દશા ના આવત તો ના હોત સમજ્યા હા, તો ના હોત છે તમારા છોકરાનો ફોન નંબર છે આપણ ભીખાભાઈ બોલો છો કોણ બોલો મહિપતસિંહ બોલો ભીખાભાઈ બોલો બોલો તમારી મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે હા હા તો લઈ લેવાના છે ને હા લઈ લેવાના વૃદ્ધાશ્રમમાં એ હું કોઈ નહીં કહેતો એટલે એવું કહે છે કે વારા પાડ્યા 3 મહિના તમારે ત્યાં 3 મહિના પહેલા તો એવું છે વારા તો કે દુનિયામાં છે ને છોકરા જોડે રહેવાનું છે એટલે કોઈ મજૂરી કોમ નહીં કરાતા કોઈ ભૂખ્યું નહીં રહેતું અચ્છા. એ જે નાટક ના કરો એને એકલી રહેવું છે એટલે લઈને દોડે કોણ બાપુ એટલે 3 મહિના બે ભાઈઓ કે વારા ફરતી રહેવાની એવી સિસ્ટમ છે ને આપણે હા તાર પછી બે ભાઈઓ છે છોકરા જોડે રહેવું પડે 3 મહિના પહેલા નતો 3 મહિના તો તે રહેવું જ પડે ને, બરાબર વાત સાચી છે એના ઘરે વાળે 80 વર્ષે એકલી રહેવું છે બરાબર. 5,000 રૂપિયા ખર્ચા કરીને લઈને દોડે કોણ પાછળ એના સાચી વાત છે. એમ તો મગજ નહીં સાહેબ ના ના એ બુદ્ધિ વગરના જ છે, વાત સાચી છે હા એના બુદ્ધિ નહીં આખી જિંદગી છે છોકરો સાથ નહીં આલ્યો સાચી વાત છે. જલસા કર્યા 20 વર્ષ તો એનું કીધું નહીં કરવાનું એ કે મને અલગ અલગ 4,000 તો હું એકલી રહું તો કાલ દોડે કોણ સાહેબ સાચી વાત છે. ના દોડાય, થોડું દોડાય, બરી મરી જાય આપણે શું લેવા દેવા. ચાલો એને કે રહેવું હોય ખાઈ જઈ દેવાનું બોલ્યા વગર તો દરવાજા ખુલ્લા છે કઈ પીને ચૂપચાપ બેહી રહ્યો તો દરવાજા ખુલ્લા બાકી બંધ નહીં. હા બસ બાકી બંધ એનો દરવાજા એટલા ખાઈ જઈ દેવું હોય ઘેરવાળી અમે કોઈ એને કોમ નહીં કરાતા તો ભાઈ તો નહીં કરાતા પણ ભીખાભાઈ તમે બે ભાઈઓ છો ને તમે, તો તમારા બે ભાઈઓ જ્યારે જન્મ થયો હતા બેના 6 મહિના એકના મંદિરમાં રાખીને 6 મહિના બેન વારા પાડ્યા તો તમારી દશા શું થત? જો સાહેબ હવે એના બધું બધી બરાબર વારાખી દુનિયા ના ના એમ કોણ મને આ વાતનો તો જવાબ આલો કે તમને બે ભાઈઓ છો 6 મહિના મંદિરમાં રાખ્યા હોત અને 6 મહિના તમને વારા પાડીને તમને બેન પાલ્યા હોત તો તમારે શું દશા આવવાની હતી તમને ખબર છે? ભલે વારા નાખા તો એના અમે કોઈ ભૂખી રાખીએ છીએ કઈને મજૂરી કોમે મોકલીએ છીએ પણ એમને માના વારા ના હોય, માના આખી જિંદગી મસ્ત રાખવાની હોય મારા ભાઈ. માના ના વારા તો એના જોડે રહે એના કેમ એના જોડે રહે એના ગમે છે તમને બેને એના મોટા કર્યા તમે બે ભેગા થઈને એકના પાલવી એકતા નહીં તમે. કશો વાંધો નહીં કે એના પેલા ગમે તો એના જોડે રાખીએ ને એના જોડે રહે એના જોડે સારું ગમે છે તો એના જોડે રાખીએ કોઈ વાંધો નહીં. અત્યારે મારે ત્યાં વૃદ્ધાશ્રમમાં લઈ લો છો ને ભીખાભાઈ. સો આ છે દુનિયા અને આ વિડીયો એટલા માટે બતાવીએ છીએ લોકોને ખબર પડે કે લોકોની માનસિકતા કયા હદે વધી ગઈ છે. આ એક માએ બે છોકરાને મોટા કર્યા અને બે છોકરા થઈને એક માને પાલવી શકતા નહીં. શરમ આવી જોઈએ બે દીકરાઓને. આ જેમની પણ માં છે શું છોકરાનું નામ શું છે? ભીખાબેન. બીજું નામ?
મહેશભાઈ, આ તમારા મમ્મી વૃદ્ધાશ્રમમાં છે, અમે તો રાખી લઈશું, કોઈ ચિંતા નહીં. પણ તમને થોડું પણ શરમ જેવું હોય ને માનવતા જેવું હોય તો લેવા આવજો, વારા બંધ કરી દેજો. બાકી ભગવાન તમારો વારો પડશે ને તો તમારી વારી બધી પૂરી થઈ જશે. શું કોઈ વાંધો નહીં બા, આરામથી રોહિત, હા ને, કોઈ ચિંતા ના કરશો. હા બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે. ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. પાણી પાણી પડે પડે છે પડે એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું. પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું, હે ને બધું? બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો કે મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈ એક વખત ખાલી હમણાં આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા, અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય ને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં, ચલો હા ને, કોઈ ટેન્શન નહીં. હા. હા, શાંતિથી રહો. શું નામ ભાઈ તારું? નીરવ. નીરવ. ક્યાંના છો? રાયપુર ભૂતની આમલી. શું કરવા આવ્યા છો આગળ? હા, મા બાપને મૂકવા. મા બાપને મૂકવા આવ્યા છો? આ બા તમારો દીકરો છે? હા, મારો દીકરો છે ભાઈ. અચ્છા, કઈ ગયા તમારા ભાઈ? આજો કાકા, હેડો. શું આ ભાઈ છે? સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છે. આજો કાકા. હું તો અમુકે મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા અચ્છા, આવ્યો. કેવી રીતે મૂકવા આવ્યા છો? થોડું સમજાવજો મને. મને ફાવતું નથી, એમને પહોંચી નહીં વળતો અચ્છા, એટલે. પહોંચી નહીં વળતા. કાંઈ વાત નહીં. એ તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા, સારી રીતે મૂકવા આવ્યા છો ને? ના, કઈ ધકેલી નહીં દીધા. ના ના, ધકેલી નહીં દીધા, ખાલી અમને પ્રેમથી મૂકવા આવ્યા છો. વાહ, એ લોકો કહે છે જ બાકી. કશો વાંધો નહીં. તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે? હા. શું નામ કાકા તમારું? જસવંતભાઈ. જસવંતભાઈ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 76 વર્ષ. 76 વર્ષ. અને બાની ઉંમર કેટલી થઈ? 71. બાથી તો ઊભું બી થવાતું નહીં. બરાબર. શું નોકરી કરો છો ભાઈ તમે? પ્રિન્ટિંગમાં કામ કરું. કેટલો પગાર છે? 10,500. 10,000. 10,000 પગાર તમને હું દઉં છું. અહીંયા આગળ મા બાપની સેવા કરજો. અમદાવાદમાં તો એટલે ભાઈ અહીંયા ફાવે એવું છે નહીં. હું તો અહીંયા અંદર અચ્છા, તમને રાખતો જ તો, તમને પણ ફાવે એવું અમને નહીં ફાવતું છે નહીં ને પણ એટલે. એમ નહીં, તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં, 10,000 પગાર આપું, 10.5 ની 11,000 પગાર આપું, 12,000 પગાર આપું, 1,500 રૂપિયા પગાર વધાર, અહીંયા રહેવાનું જમવાનું ફ્રી, તમારે એક જ કામ કરવાનું, તમારા મા બાપની ખાલી સેવા કરવાની. તમારે થશે તમારાથી? અહીંયા જ રહેવાનું તમારે. તમને અલગથી રૂમ આલીશ, મા બાપની સેવા કરજો અને 12,000 પગાર મારા જો લઈ લેજો. તમારા મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ તમને. કરશો? બોલો, કરશો? ખાલી હાના કહી દો ભાઈ, મારો સમય નહીં. બોલો ને મારા ભાઈ. તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા. એટલે એમ નહીં, તમે મૂકવા આવ્યા છો, તમને હું ઓપ્શન આપું છું. હા, ઉપરથી તો સેવા કરું છું. શું કરો છો? અમને હું સેવાય કરું છું. હું તો ઉપર સેવા કરો છો? પણ એમને ફાવતું નથી એટલે તો હું મૂકવા આવ્યો. તમને કાકા, તમને નહીં ફાવતું તો આગળ કે નહીં ફાવતું? એને અમારી સેવા કરવી નથી ફાવતી. કેમ લે ઘરે જોતા અમારી નહીં, ઘરનું કામ કરે. તમારું કામ નહીં. દવા લઈ આવું બધું કેમ બધું અચ્છા, દવા લઈ સાંભળ ને, હું તને 2,000 પગાર વધારે આપું છું. તારે અહીં સેવા કરવા રહેવું છે મા બાપની? ના મને નહીં ફાવે ને તને? હે બા? નહીં ફાવે એને
કઈ કઈ કેમ ના ફાવે તમને એવું કહેતા તો ના, ના, તમને- મેં કીધું પૈસા મોકલીશ એને અચ્છા પૈસા મોકલશો ઓકે સરસ ભાઈ તમને પૈસા મોકલ ચિંતા ના કરતા હો, તમારા પૈસાથી તમારું મન ભરજો પૈસા ના મોકલતો ખબર પૈસા વાત કરો તું તો એ પૈસા તું વાપરજે પૈસા ના મોકલતો મા બાપની તું ચિંતા ના કરતો હા અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને કંઈક તકલીફ આવે તો અહીં રહેવા આવજે ના, તારા માટે હું બી નહીં વૃદ્ધાશ્રમ તું નહીં આવું તો હું તારા મા બાપ બી આવું જ વિચારતા હતા તોય આયા છે તો તું આવવાનો છું ચિંતા ના મારે તમે આવું કહો છો પણ મારા મનમાં એવું કઈ નથી એમની અચ્છા, જાતે ખાલી આવે એમ મે મહિનાથી